નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખાસ વાત કરશું કે 20મો હપ્તો ક્યારે આવશે। ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે 20મો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે, તેની તારીખો કઈ છે। ખાસ કરીને આજે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અને 18મો અને 19મો હપ્તો પણ નથી મળ્યો તો ખાસ મિત્રો આ વિડીયો જોઈ લેજો। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। तो मित्रों 20मो हप्तो क्यारे आवशे? तो मित्रों पीएम किसान सम्मान निधि योजना अंतर्गत खेडूत भाईओने 2000 रूपियानो जे हप्तो आपवामां आवे छे ते 4 महीनाना अंतराल साथे खेडूतोना खातामां ट्रांसफर करवामां आवे छे। खास मित्रों सूचनाओ पण अत्यारे आपवामां आवी गई छे के 4 महीनाना अंतराल साथे आ हप्तो आपवामां आवे छे। अनेक राज्योमां मित्रों अत्यारे 8000 रूपियानो हप्तो मळे छे, 4000 रूपियानो हप्तो मळे छे। राजस्थानमां मित्रों राजस्थान सरकारे खेडूतोने 8000 रूपियानो हप्तो आपे छे। जे पण मित्रों आपणे आ अत्यारे माहितीओ મેળવી રહ્યા છે તે અત્યારે આપણા ગુજરાતમાં 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। 20મો હપ્તો ક્યારે આવવાનો છે, જેમાં મિત્રો 19મા હપ્તાની વાત કરીએ તો 19મો હપ્તો ખેડૂત ભાઈઓને મળી ગયો છે। 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂત ભાઈઓને તેમના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। જે હપ્તો મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને રાજસ્થાનના ખેડૂતોને મિત્રો અત્યારે 8000 રૂપિયાનો જે હપ્તો મળી રહ્યો છે જેનો સંપૂર્ણ આપણે વિડીયો બનાવીશું અને માહિતીઓ આપીશું કે 8000 રૂપિયાનો રાજસ્થાન સરકાર કેવી રીતે હપ્તો આપી રહી છે અને ગુજરાત સરકાર કેવી રીતે 2000 રૂપિયાનો હપ્તો અત્યારે આપણને આપી રહી છે, જેની સંપૂર્ણ માહિતીઓ મિત્રો આગળના વિડીયોમાં મેળવીશું। જેવી રીતે મિત્રો આપણે 19મા હપ્તાની તારીખને લઈ 4 મહિનાનો ગણતરીઓ કરીએ તો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો। તો 25 ફેબ્રુઆરીથી 4 મહિનાને ગણીએ તો મિત્રો 20મો હપ્તો મિત્રો 24 જૂન 2025ના રોજ આજુબાજુ દિવસોમાં મિત્રો ખેડૂતોના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। કેમ કે મિત્રો ખેડૂત ભાઈઓને આ હપ્તો મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે જ મોકલવામાં આવે છે। કંઈ પણ રીતે મિત્રો મોકલે પણ 4 મહિનાના અંતરાલ સાથે આ હપ્તો ખેડૂતોને ખાતામાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન મોકલવામાં આવે છે। તો મિત્રો આ હપ્તો આપણને 20મો હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે એટલે કે મિત્રો તારીખની વાત કરીએ તો 24 યા 25 જૂનના આજુબાજુ મિત્રો મોકલવામાં આવી જશે। તો ખેડૂત ભાઈઓને ચિંતા કરવાની કોઈને જરૂર નથી। અત્યારે આનો સમયગાળાના પણ મિત્રો વાત કરીશું કે અત્યારે આનો સમયગાળો કેટલો બાકી છે, કેટલા મહિના પછી આ હપ્તો આવવાનો છે। જેની મિત્રો તારીખોની આપણે વાત કરી તે તારીખો સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી, આપણા અંદાજ મુજબ 4 મહિનાનો અંતરાલ આપણે કાઢ્યો છે। તો મિત્રો જેની મિત્રો અત્યારે વાત કરીએ કે 20મા હપ્તા આવવામાં કેટલો સમય અત્યારે બાકી રહ્યો છે તો 24 એપ્રિલથી પૂરા 2 મહિના 20મા હપ્તાને મિત્રો આવવામાં લાગી શકે છે। મિત્રો 24 એપ્રિલ આવે છે તો આવતી 24 એપ્રિલ અત્યારે ચાલી રહી 24 માર્ચ, એપ્રિલ અને અત્યારે જૂન મહિનામાં મિત્રો આપણને આ હપ્તો જોવા મળશે। કેમ કે મિત્રો મે મહિનામાં 3 મહિનાનો અંતરાલ થાય છે અને 4 મહિનાનો અંતરાલ મિત્રો જૂન મહિનાની 24-25 તારીખના રોજ થાય છે। કોઈ પણ કાર્યક્રમ દરમિયાન તે મિત્રો આપણને હપ્તો જોવા મળી શકે છે। તો અત્યારે ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે 2 મહિનાની રાહ જોવી પડશે। 2 મહિના પછી ખેડૂતોની આતુરતાનો અંત આવશે અને ખેડૂતોને 2000 રૂપિયાનો 20મો હપ્તો તેમના ખાતામાં મોકલવામાં આવી જશે। ઘણા ખેડૂતો કમેન્ટ કરીને કહેતા હોય છે કે 20મો હપ્તો ક્યારે આવશે, 20મો હપ્તો ક્યારે આવશે? તો તેમને મિત્રો જણાવી દઉં કે અત્યારથી 2 મહિનાનો સમય કાઢી લ્યો, 2 મહિના પછી 20મો હપ્તો આવશે। 19મો હપ્તો આપણને ખાતામાં જમા થઈ ગયો છે, 20મો હપ્તો ટૂંક સમયમાં આપણને મળી જશે। આગળ મિત્રો વાત કરીએ તો જે ખેડૂત ભાઈઓને હપ્તા નથી મળતા અથવા તો 18મા અને 19મા હપ્તાનો લાભ નથી મળ્યો તેમને અમુક કામો કરવાના હોય છે। જે તમે કામ પતાવી લ્યો છો તો તમને આવનારો હપ્તો અને અટકાયેલા હપ્તા પણ એક સાથે મળી જાય છે, જેનો હું સંપૂર્ણ મિત્રો એક વિડીયો બનાવવાનો છું। આવનારો વિડીયો તેના ઉપર જ હશે કે તમારે કયું કામ કરવાનું છે, કેટલા કામો કરવાથી મિત્રો તમને અટકાયેલો હપ્તો પણ તમારા ખાતામાં મળી જશે અને 20મો હપ્તો જે આવવાનો છે તેમાં પણ કોઈ પણ અડચણ નહીં થાય। અનેક એવા ખેડૂતો હોય છે જેમને અટકાયેલા છે હપ્તા 18મો, 19મો અને અત્યારે 20મો હપ્તો પણ આવી રહ્યો છે, તેમને એવો અંદાજ જ નથી કે તેમને 20મો હપ્તો આવશે। તે મિત્રો રાહ જોઈને બેઠા જ નથી કે અમને 20મા હપ્તાનો લાભ મળશે। કેમ કે મિત્રો તેમને 18મા અને 19મા હપ્તાની કિસ્ત મળી જ નથી, જેમને આ 2000 રૂપિયાનો હપ્તો મળ્યો જ નથી તે રાહ જોઈને અત્યારે બેઠા નથી। ખાસ કરીને મિત્રો આવનારો એ વિડીયો હશે એ ટોપિક ઉપર જ હશે કે તમારે શું કરવાનું છે જેથી કરીને 18મો 19મો હપ્તો તમને તમારા ખાતામાં
20મા હપ્તાની સાથે મળી જાય, જેની સંપૂર્ણ જાણકારીઓ આવનારા વિડીયોમાં મેળવીશું। જે પણ ખેડૂત ભાઈઓને આ 18મો અને 19મો હપ્તો નથી મળ્યો તે કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો, જેથી કરીને માહિતીઓ મળે કે જેમને 18મો અને હજી 19મો હપ્તો પણ નથી મળ્યો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો વોટ્સએપ વાપરતા હશે અનેક લોકો મિત્રો વોટ્સએપથી હેરાન પણ આપણને જોવા મળી શકતા હોય છે, કેમ કે તેમને અનેક લોકો પરેશાન કરતા હોય છે। તો મિત્રો આ માટે એક ખાસ એવું સેટિંગ આવે છે જે તમે મિત્રો ઓન કરો છો તો તમને કોઈ હેરાન કરી શકશે નહીં। તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો વોટ્સએપ ઉપર અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો ખાસ આજનો આ વિડીયો જોઈ લેજો, જેમાં મિત્રો વોટ્સએપ ઉપર મિત્રો અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો આ સેફ્ટી ફીચર તમને મિત્રો કરશે મદદ। જેમાં મિત્રો આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝરને અજાણ્યા નંબર ઉપર આવતા સતત મેસેજને મિત્રો બચાવવા માટેનો છે। જો કે આ ફીચર 1-2 મેસેજ આવવા ઉપર એક્ટિવ નથી થતું, પરંતુ મિત્રો જ્યારે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વારંવાર અને વધારે માત્રામાં ખોટા એવા મેસેજો આવવા લાગે છે તો આ ફીચર સક્રિય થઈને કામ કરે છે। મિત્રો આ ફીચરને ઓન કરવાની રીત સૌથી પહેલાં તમારે મિત્રો ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરી દેવાનું છે। એપની રાઈટ સાઈડમાં મિત્રો આપેલા 3 ડોટ ઉપર મિત્રો ટેપ કરવાનું છે અને સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરી સેટિંગમાં મિત્રો પ્રાઇવેસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે। પ્રાઇવેસી મિત્રો સેટિંગમાં નીચે સ્ક્રોલ કર્યો અને એડવાન્સ ઓપ્શન ઉપર જાઓ ત્યારે મિત્રો એડવાન્સ ઓપ્શનમાં મિત્રો સૌથી ઉપર તમને આ ફીચર જોવા મળશે। તો મિત્રો આ ફીચર તમને ઓન કરશો તો તમને મિત્રો કોઈ વધારે પડતું હેરાન કરી શકશે નહીં। આ વોટ્સએપનું મજેદાર ફીચર મિત્રો સામે આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, જેમાં મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। મિત્રો સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ મિત્રો જમા કરાવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ પણ કરી રહી છે। અત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન મિત્રો કેવી રીતે વધારવું એના ઉપર મિત્રો સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે। સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ પણ ટ્રાન્સફર કરી છે। તેના દાયરામાં મિત્રો 15,000 ગામો આવશે। તે નોંધનીય છે કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર મિત્રો સરકારનું ધ્યાન છે। ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત રહ્યું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।